બ્રિજ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે અમદાવાદના વિદ્યાર્થીએ સ્માર્ટ બ્રિજ મોનિટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં બ્રિજ પર જેટલા લોકોની કેપેસિટી હશે તેનાથી વધારે લોકો નહીં જઈ શકે. આ સિસ્ટમ કડી યુનિવર્સિટીના જનક ગજ્જર અને વ્યોમ પંડ્યા નામના 2 વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. આ મોડેલ વિશે જનક ગજ્જર જણાવે છે કે RF સર્વો દ્વારા જેવી ચીપો કે ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ કરીને ત્યાં બ્રિજમાં કેપેસિટી 10 જણની પર સેટ કરેલી છે, જેમાં એક પર્સન એન્ટર થાય તો બ્રિજનો 10% એન્ટર થઈ જાય તો બ્રિજનું જે ડોર હોય એ બંધ થઈ લોક થઈ જાય છે. પછી કોઈ બીજો જે પર્સન એન્ટર થાય એમાંથી કોઈ બહાર જાય તો પર્સનની કેપેસિટી 9 થઈ ગઈ તો એ બ્રિજનો ડોર ઓપન થઈ જાય છે. આ રીતના સ્માર્ટ બ્રિજ મોનિટરિંગ સિસ્ટમ કામ કરે છે. અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ ચાલી રહ્યો છે, જેમાં અનેક કોલેજ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલા મોડેલ્સ લઈને આવી રહ્યા છે.